નમસ્કાર, હું પ્રવીણ સરકાર. કેન્દ્ર સરકારની યોજના આયુષ્માન ભવ યોજના, આયુષ્માન કાર્ડથી માંડીને આ યોજના શું હવે નફાખોરી ભવ બની ગઈ છે? કોના માટે? કોર્પોરેટ સિસ્ટમથી ચાલતી એ તમામ હોસ્પિટલ માટે. જે કાંડ બહાર આવ્યો ખ્યાતિ હોસ્પિટલનો, અને એ કાંડ બાદ હજુ તો તપાસનો ધમધમાટ છે, પરંતુ આવી તો કેટલી હોસ્પિટલ હશે કે જે આ પ્રકારે આ પ્રકારની પરિસ્થિતિમાં દર્દીઓ સાથે છેતરપિંડી કરતી હશે. હવે વડોદરાની એક હોસ્પિટલ ચર્ચામાં આવી છે. દર્દીના શોર્ટ પણ ચલાવો, કેમ કે દર્દીએ જે ગંભીર આક્ષેપ કર્યા છે તે બાદ જે વડોદરા કોર્પોરેશન છે તે દર્દીના વિડીયો સાથે એક્શનમાં આવ્યું. ડોક્ટર્સની એક ટીમ તપાસ માટે મોકલી. હવે દેખાયા દર્દી જે હોસ્પિટલના ખાટલે છે, કહી રહ્યા છે કે ચેકિંગ આવ્યું તો મને 4 કલાક માસ્ક પહેરાવવામાં આવ્યું, બાદમાં મારા ફોટા પડાવવામાં આવ્યા અને બાદમાં આયુષ્માન યોજનાની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા. હવે દર્દી ખાટલા પર જ આ પ્રકારનો વિડીયો અપલોડ કરે તો પછી સવાલ એ ઊભા થાય કે ખરેખર શું લોલમ લોલ ચાલી રહ્યું છે? આ હોસ્પિટલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. જેવો જ આ વિડીયો આવ્યો તો મીડિયા પણ પહોંચ્યું અને હોસ્પિટલ મેનેજમેન્ટ તંત્રએ એમ પણ કહ્યું કે આ તમામ આક્ષેપો પાયા વિહોણા છે. પરંતુ આરોગ્ય અધિકારી છે જે વડોદરા કોર્પોરેશનના, તેમને કહ્યું કે એક ડોક્ટર્સની ટીમ મોકલી છે, તપાસ થઈ રહી છે, તમામ ડોક્યુમેન્ટથી માંડીને હોસ્પિટલની તપાસ થશે અને બાદમાં જે વિગતો બહાર આવશે તે પ્રકારે અમે એ આદેશ મુજબ કે જે ડિટેલ્સ છે શેર કરીશું. પરંતુ ખરેખર શું અંદર ખાને કોર્પોરેશનને પણ ખબર છે? ખ્યાતિ કાંડ બન્યો એની રાહ જોવાઈ રહી હતી, જેમ હણીકાંડ બન્યો અને બાદમાં વડોદરાથી માંડી તમામ મહાનગરોના જે સેફ્ટી ચેકિંગ છે તે થયા, તમામ ડ્રીલ થઈ. આ ડ્રીલ તો રૂટીન વ્યવસ્થા છે. આ રૂટીન વ્યવસ્થા ક્યારે થાય આ સિસ્ટમમાં? જ્યારે કોઈનો ભોગ લેવાય. તો પહેલા એ જોઈ લઈએ કે દર્દી કેવા ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. જીગર ભી પડે ને ફોટા, જીગર ભી પડે ને ફોટા, જીગર ભી પડે ના, ગમે તે પાડે. એટલે એમને જ મોકલવાનું. હા ના, અહીંયા આગળ આ ફોટો પાડી નહીં તમે મોકલતા કરો કાગળ પર એ ફોટો પર ટીવી 3 વખત પાડી ઓક્સિજન પહેરાય કચુને ખાલી આ લગાવે છે ફોટો પાડી એ કશું કરવું. હવે એક દાડો ચેકિંગ આવ્યું હતું તે દાડે ઓક્સિજન બધું 4 કલાક લગાવ્યું. જીગર ભી પડે ને ફોટા, જીગર ભી પડે ને ફોટા, જીગર ભી પડે ના, ગમે તે પાડે. એટલે એમને જ મોકલવાનું. હા ના, અહીંયા આગળ આ ફોટો પાડી નહીં તમે મોકલતા કરો કાગળ પર એ ફોટો પર ટીવી 3 વખત પાડી ઓક્સિજન પહેરાય કચુને ખાલી આ લગાવે છે ફોટો પાડી એ કશું કરવું. હવે એક દાડો ચેકિંગ આવ્યું હતું તે દાડે ઓક્સિજન બધું 4 કલાક લગાવ્યું. અત્યારે અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવી છે એની અંદર કોઈક પેશન્ટ એવી કમ્પ્લેન કરી રહ્યું છે કે એને ઓક્સિજનના માસ્ક સાથે એને ત્યાં જ રાખી મૂકે છે અને જરૂરિયાત વગર પણ એને ઓક્સિજન આપી રહ્યા છે. અમારી ટીમ અને ઇન્સ્યોરન્સની ટીમ જે રાજ્ય સરકારે નિમેલી છે એની ટીમ અમારી તપાસમાં ગઈ છે અને એ તપાસ કરીને અમે રાજ્ય સરકારને એનો અહેવાલ સુપ્રત કરશું. સહયોગી રૂપેશ ચોકસી જોડાઈ ગયા છે. રૂપેશ, ખરેખર આ માત્ર આક્ષેપ છે કે આ વિડીયો વાયરલ થયા પછી ચર્ચા શું છે વડોદરા કોર્પોરેશનમાં પણ? કેમ કે આરોગ્ય અધિકારી કહી રહ્યા છે કે મેં તપાસ માટે એક ટીમ મોકલી છે, દસ્તાવેજીકરણ બધું જ થશે. તો ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ થયો બાદમાં ખરેખર વડોદરા કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે કે આ વિડીયો વાયરલ થયા બાદ હવે બધી તપાસ થશે? જી રૂપેશ.
જી, સૌથી મહત્વની વાત અહીંયા ઘડી આવે છે કે આ વિડીયો જે છે એ જૂનો વિડીયો હોવાની વાત છે. જો કે આ સમગ્ર વિડીયોની જીએસટીવી પુષ્ટિ નથી કરતું, પરંતુ જે હોસ્પિટલ છે એ હોસ્પિટલ વિવાદમાં આવી હોવાની વાત છે. અને ખરેખર જે પ્રધાનમંત્રીની જે યોજનાઓ છે, ગરીબોલક્ષી યોજનાઓ હોય કે સામાન્ય દર્દીઓને લક્ષી યોજનાઓ હોય, એક સારી યોજનાઓ છે, પણ એનો ગેરલાભ ઉઠાવતા હોવાનું બહાર આવી રહ્યું છે. આજે દર્દી આક્ષેપ કરી રહ્યો છે કે ભાઈ એને જે ઓક્સિજન માસ્ક એને પહેરવામાં આવ્યું, એના ફોટા પાડવામાં આવ્યા અને એ અપલોડ કરવામાં આવ્યા વેબસાઇટ પર. એટલે આ કયા પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ છે એ સૌથી મહત્વની વાત એ છે કે શું માત્ર ને માત્ર દર્દીઓની ચીરફાડ જ કરવાની? અત્યાર સુધી આપણે જ્યારે મેડિક્લેમ લેતા હતા ત્યારે આપણે ઓપરેશન કરાવવાનું કે કશું બી કરાવવાનું તો સેકન્ડ ઓપિનિયન લેતા હતા. તો શું હવે આપણે બી આ પીએમ જે યોજના બધી યોજનાઓ માટે સેકન્ડ ઓપિનિયન ડોક્ટરોને લેવા પડશે કે કેમ? એ મહત્વનું, કારણ કે તમે હોસ્પિટલમાં જાઓ, આ લોકો પૈસા કમાવા ખાતા તમે પેશન્ટ ના હોય તો બી તમને પેશન્ટ બનાવીને તમારી એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી કે કંઈ પણ રિલેટેડ કામ કરીને પૈસા સરકારમાંથી બનાવી દે છે. ખરેખરમાં દર્દીને એવી જરૂર બી ના હોય. તો આવા પ્રકારના દર્દીઓને મોતને નજીક પહોંચાડવા માટે જવાબદાર જે આ ફેક્ટરીઓ ખુલી છે એના પર એક્શન લેવા જોઈએ. નો ડાઉટ આ એક હોસ્પિટલનો મામલો નથી. જ્યાં પણ થતું હોય ત્યાં દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એ કેટલું જોખમી છે. અને દર્દી જ્યારે હોસ્પિટલના બિછાનેથી વિડીયો ઉતારીને મોકલી રહ્યો છે, આ વિડીયો જોકે જૂનો છે, જેની ફરી એક વખત કહું કે જીએસટી પુષ્ટિ નથી કરતું આ સમગ્ર વિડીયોની, પણ આ હકીકત છે કે જેને લઈને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે. અગાઉ પણ આ હોસ્પિટલ વિવાદમાં આવી હોવાની વાત છે. એના કન્સ્ટ્રક્શનને લઈને કે એને ત્યાં આગળ ચાલતી લેબોરેટરી જે છે એને લઈને કે હેલ્થ ઇસ્યુને લઈને પણ ત્યાં આગળના લોકોમાં વિવાદ ચાલતો હતો. એટલે તંત્ર જો જલ્દીથી જલ્દી જાગે એ જરૂરી છે. અને તંત્ર જો નહીં જાગે તો આવનાર સમયમાં જે અમદાવાદની જે ખ્યાતિ હોસ્પિટલ છે એવું કાંડ બનતા વાર નહીં લાગે, એ ચોક્કસ છે. તંત્રે જાગવું જરૂરત પડશે. જી, આ કોર્પોરેશનમાં શું ચર્ચા હશે? નેતાઓ તો ઘણું બધું કહે છે, ઓન કેમેરા નથી કહેતા હોતા, પરંતુ ઓફ ધ રેકોર્ડ થોડી ઘણી ચર્ચા કરી લે કે નહીં આ તો હવે કરવું પડશે. હા, એટલે આજે કોર્પોરેશનની ટીમ જે છે એ સંભવિત જે હાર્ટને રિલેટેડ હોસ્પિટલો છે, કેન્સરને રિલેટેડ હોસ્પિટલો છે, ત્યાં આગળ તપાસ હાથ ધરી રહી છે કે એમાં પીએમ જે યોજના હેઠળ જે ઓપરેશનો થાય છે કે પછી ટ્રીટમેન્ટ અપાય છે યોગ્ય અપાય છે કે કેમ, કે આ સારવારના નામ પર મીંડું તો નથી ને, કે પછી જ્યાં સારવાર નહોતી ત્યાં સારવાર તો નથી થઈ ગઈ ને, કે ઓનલાઈન અપડેટ કરીને પૈસા તો સરકારમાં નથી લેવાઈ ગયા, હજી એ દર્દીને કશું થયું જ નહોતું. એટલે આવા કેસો કેટલા છે, શું છે, એટલે એની પણ હવે હાલમાં જે છે તપાસ હાથ ધરાઈ શકે છે. અને હાલ કોર્પોરેશનની ટીમે લગભગ 7 થી 8 હોસ્પિટલોમાં આ પ્રકારની જે કેન્સર હોય કે હાર્ટ રિલેટેડ હોય એવી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે. જી, આભાર રૂપેશ, સમગ્ર અપડેટ બદલ. તો અલગ અલગ હોસ્પિટલમાં તપાસ શરૂ થઈ છે અને તપાસના આધારે કદાચ આરોગ્ય વિભાગ થોડું હરકતમાં તો આવ્યું. હવે આ આક્ષેપ કેટલા ખોટા છે કેટલા સાચા છે, જો દર્દી જ કહેતો હોય ખાટલાના બિછાનેથી કે 4 કલાક માટે ઓક્સિજન માસ્ક પહેરાવી દેવાયું અને બાદમાં ફોટો અપલોડ થઈ ગયા. હોસ્પિટલ કહી રહી છે કે તમામ જે આક્ષેપો છે પાયાવિહોણા છે, પરંતુ રૂટીન ચેકઅપ પણ કરવું જોઈએ. બાકી આરોગ્ય વિભાગ પોતાની ઓફિસમાંથી બહાર નીકળે અધિકારીઓ, એવી અપેક્ષા રાખીએ. આડા દિવસે તો બહુ ઓછા નીકળે છે એવું વડોદરાવાસીઓનું માનવું છે. હવે આગળ વધીએ, કેમ કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ છે, આ મામલે પણ દિવસે ને દિવસે હવે રોજે રોજ નવી અપડેટ આવી રહી છે. જે આરોપી છે ડૉક્ટર પ્રશાંત વજીરાની, તેમને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો. પોલીસ તરફથી 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. આરોપી ડોક્ટર પ્રશાંતે કહ્યું કે ઓપરેશન જેમાં 2 દર્દીઓના મોતનો આરોપ છે એ ડોક્ટર છે અને સરકારી વકીલે દલીલો પણ ઘણી બધી કરી. બાકીના આરોપીઓની વિગત મેળવવા માટે આરોપીની જરૂર છે, એટલા માટે જે રિમાન્ડ છે તેની માંગ કરવામાં આવી. 19 જેટલા દર્દીઓને સારવાર માટે લવાયા હતા અને તેમની જે PMJY હેઠળની એટલે કે જે યોજના છે તે અંગેની વિગતો પણ મેળવવામાં આવશે એની દલીલ કરવામાં આવી. એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશનમાં સરકારની યોજનાઓમાં અન્ય હોસ્પિટલમાંથી પણ લાભ મેળવેલા છે આ તમામ દર્દીઓ. તો આ બધી જ તપાસ થશે, દર્દીની હિસ્ટ્રી તપાસ હશે અને કદાચ આમાં વધુ તપાસમાં પૂછપરછમાં કદાચ ઘણી બધી બાબતો સામે આવી શકે છે. ઓપરેશનની જે પ્રક્રિયા છે યોગ્ય હતી કે ખોટી હતી તે બાબતે પણ પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરાશે એવી દલીલ કરવામાં આવી. બચાવ પક્ષે પણ દલીલ કરી છે કે આ ડોક્ટરે વિઝિટિંગ ડોક્ટર તરીકે તેઓ ફરજ બજાવે છે. જો કોઈ મુદ્દા રિમાન્ડ માટે કહ્યા તેમાં ખ્યાતિ હોસ્પિટલ અંગેની તપાસ કરવાની છે. સહયોગી ધવલ આપણી સાથે જોડાશે. ધવલ, દલીલો તો થઈ રહી છે, પણ આ દલીલમાં હજુ કઈ બાબતો ખરેખર
તપાસવાની પ્રક્રિયા અંડરગ્રાઉન્ડ છે કે તપાસ થઈ રહી છે કે જેમાંથી દર્દીની હિસ્ટ્રી અથવા તો હોસ્પિટલની હિસ્ટ્રી વધારે બહાર આવી શકે આ કાંડમાં? જે ચોક્કસથી પ્રવીણ વાત કરવામાં આવે તો જે 5 જેટલા આરોપીઓ પર ફરિયાદ નોંધવામાં આવી છે તેમાંથી એક આરોપી જે છે પ્રશાંત, ડોક્ટર પ્રશાંત, તેની ધરપકડ કરી દેવામાં આવી છે. ડોક્ટર પ્રશાંતને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તે ગ્રામ્ય કોર્ટની અંદર સરકારી વકીલે જે છે તે દલીલો કરી હતી. તેની અંદર કહેવામાં આવ્યું કે જે બાકીના આરોપીઓ છે તેની વિગત તપાસવાની છે કે ખૂબ જ મેળવવાની જરૂર છે. તેની સાથે જ 14 દિવસના જે રિમાન્ડ છે તે આપવામાં આવે, સાથે જ 19 દર્દીઓ જે પીએમજેવાય યોજના હેઠળ લવાયા હતા તેની પણ વિગતો મેળવવાની ખૂબ જ જરૂરી બની શકે છે. તેના પણ એક રિમાન્ડનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. સાથે જ અન્ય આરોપી ડોક્ટર દ્વારા જે મરણ જનાર છે તેને કયા પ્રકારની સારવાર આપવામાં આવી, કયા પ્રકારની ઇન્જેક્શનો આપવામાં આવે છે, જેની મોત નીપજી છે તેની પણ તપાસ જરૂરી છે. અને જે ડોક્ટર એટલે કે સોલા સિવિલના જે ડોક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના દ્વારા પણ મેડિકલ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે, તેની અંદર પણ કયા પ્રકારના તથ્યો સામે આવે છે તેની પણ તપાસ ખૂબ જરૂરી બની રહે છે. એટલે સાથે જ વર્ષ 2021થી આ હોસ્પિટલમાં ફરજ બજાવે છે તો કેટલાક પેશન્ટને આ યોજના અંતર્ગત લાભ આપેલો છે, કેટલા રૂપિયા સરકાર પાસેથી મેળવી લીધા છે પીએમજેવાય યોજના હેઠળ તેની પણ ખૂબ તપાસ જરૂરી છે. તેની સાથે જ 15 થી 17 જેટલા મુદ્દા છે તે રિમાન્ડ માટે મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે બચાવ પક્ષે તેને દલીલ શરૂ કરી હતી અને બચાવ પક્ષે દલીલમાં કહ્યું કે આ ડોક્ટર છે તે ફક્ત ખ્યાતિ હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર તરીકે ફરજ બજાવવા માટે જાય છે અને જે કડીના બોરીસણા ગામે જે કેમ્પ યોજાયો હતો તેની અંદર આ ડોક્ટરની કોઈ પણ જાતની ભૂમિકા છે તે સામે આવતી નથી. ડોક્ટરે ફક્ત ને ફક્ત એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જ કરવામાં આવી છે અને ડોક્ટરને જે રિપોર્ટ પ્રમાણે જે હાર્ટની અંદર જે બ્લોકેજ જોવા મળ્યું હતું 30 થી 40%, તેના કારણે જ આ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. તેમાં 2 દર્દીઓને રિએક્શન આવ્યું હતું અને તેનું મોત થયું. તેઓ પણ બચાવ પક્ષના વકીલે છે તે બચાવ કરવામાં આવ્યો હતો અને કડીના કેમ્પની વાત કરી અને ત્યારબાદ બાકીના જે કોઈ પણ દર્દીઓ છે, જે વધેલા 17 દર્દીઓ છે, 2 દર્દીઓના મોત થયા ત્યારબાદ તે 17 દર્દીઓ કોઈ પણ ફરિયાદ ન હોવાની પણ બચાવ પક્ષે રજૂઆત કરી છે. જે મૃતક પરિવારજનના 2 સદસ્યો છે તેમના દ્વારા જ આ ફરિયાદ કરવામાં આવી છે તેવી પણ બચાવ કરવામાં આવ્યો. બચાવ દલીલ બંને પક્ષની દલીલોના અંતે જે ચુકાદો છે તે અનામત રાખવામાં તો થોડીક વારમાં કોર્ટ પોતાનો ચુકાદો આપશે. ઓકે, ધન્યવાદ ધવલ સમગ્ર અપડેટ બદલ. તો હવે રિમાન્ડ મળે છે કે નહીં, પૂછપરછમાં શું બહાર આવે છે તેના પર જ નક્કી થશે કે આ કડીમાં વધી કઈ નવી બાબતો છે તે જોડાશે ખ્યાતિકાંડમાં. તો ખ્યાતિકાંડ બાદ જે કડીના બોરીસણા ગામમાં જ્યાં 2 લોકોના મૃત્યુ થયા ત્યાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. બોરીસણાના ગામ લોકોએ કડીના થોડ રોડ પર બેસીને હાઈવે બંધ કર્યો અને મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉમટીને સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા. ગ્રામજનોએ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે. મારા 2 માણસો મરી ગયા, 2 બીમારીમાં છે. અમને બધાના કામ વગરના પેલું આ શું કહેવાય કોપીને અમને કરી દીધા. અમારી માંગણી તો શું કે અમને કોઈ ન્યાય આલો. અમે ગરીબ માણસ છીએ, અમે મજૂરીએ માણસ છીએ, અમારો કોઈ આધાર નહીં. મારા માણસ સામે કોઈ ઠેકાણું નહીં. મારો બાળક છે એ ગંભીર અવસ્થા જેવો જ છે. અમારા ફાધર ત્યાં જે યુએન મહેતાની અંદર છે અત્યારે અમે જઈને આવ્યા ત્યાં હજી સિરિયસમાં જઈ રહ્યા, બરાબર. એના માટે અમારે રોડ બંધ કરવો પડે છે કારણ કે એમના માટે કોઈ સગવડ નહીં. અત્યારે ત્યાં બી સગવડ નથી, અહીંયા કોઈ સગવડ નથી. અમારી માંગણી કે જે લોકોને દવા દારૂ જે લોકો બેઠા છે એમનું શું એના માટે જોશે ને અમારે એના માટે ફરિયાદ કરવાની માંગણી. આ ફરિયાદ પોલીસ ફરિયાદ બી નથી લેતા એના માટે બી. તો હવે આ મામલે સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સીડીએમઓ ડોક્ટર પ્રકાશ મહેતાએ પણ આ હોસ્પિટલ કામ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને જીએસટીવીની ટીમે ફરિયાદ કરનાર ડોક્ટર પ્રકાશ મહેતા સાથે વાત કરી, જેમાં તેમણે કહ્યું કે તમામ આરોપીઓએ પીએમજેવાય યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાના ઈરાદાથી કાવતરું રચ્યું હતું. દર્દીઓને ગેરમાર્ગે દોરી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હોવા છતાં તબીબોએ ખોટા ઓપરેશન કર્યા, તેમજ દર્દીઓને ધમનીમાં બ્લોકેજ ન હોવા છતાં 80 થી 90% બ્લોકેજ બતાવી ઓપરેશન કર્યું હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે ખ્યાતિ હોસ્પિટલે અમદાવાદ કોર્પોરેશન પાસેથી જેટલી મંજૂરી લેવાની હતી તે લીધી જ ન હતી. મહત્વનું છે કે રાજ્યના
આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવા માટે ડોક્ટર પ્રકાશ મહેતા ઉપરાંત અન્ય તબીબોની એક ટીમ તૈયાર કરી છે, જે અંતર્ગત મંગળવારે આ ટીમના સભ્યોએ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ચકાસણી કરી રિપોર્ટ તપાસ્યો. મારા ખ્યાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નર્સિંગ તરીકે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને અમારી કક્ષાએ એટલે CDMO ઓફિસમાંથી એમને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ નીચે એમને પરમિશન લેવાની હોય એ એમણે લીધેલી નથી. હવે આ જે ઘટના બની એના સંદર્ભમાં સરકારશ્રીમાં વિચારણા થાય અને ત્યારબાદ આદેશ આવે તો એમની સામે આગળ કાર્યવાહી કરી અને હોસ્પિટલને સીલ કરી શકાય, એનું રજિસ્ટ્રેશન રદ કરી શકાય. હોસ્પિટલના ડૉક્ટરો છે એમની સામે મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરી અને એમનું પ્રેક્ટિસ માટેનું લાયસન્સ પણ રદ કરી શકાય છે. એટલે તમે માનો છો કે જે આ ઘટના ઘટી છે તેમાં જો આગળ કાર્યવાહી થાય તો સીલ વાળવા સુધીની અન્ય કાર્યવાહી પણ થઈ શકે છે? હા, એ કાર્યવાહી થઈ શકે છે. તો આ કાંડમાં સામેલ ડોક્ટર સંજય પટોડિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે, જે કહ્યું ને જે દલીલ કરી કોર્ટમાં કે આ ડોક્ટર વિઝિટિંગ માટે આવ્યા એટલે કે ઓપરેશન કરવા માટે આવ્યા. એવું નથી હોતું, ઘણી જગ્યાએ હોસ્પિટલ પણ હોય છે, ઘણી જગ્યાએ ડોક્ટર્સ વિઝિટમાં પણ જાય છે. હવે પટોડિયાની હોસ્પિટલ રાજકોટમાં છે, 6 જેટલા ઓપરેશન કરવાના હતા. આજે તેમના તમામ ઓપરેશન રદ કરાયા છે અને ડોક્ટરની તમામ OPDઓ પણ રદ કરવામાં આવી. સંજય પટોડિયા રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ચલાવે છે. ન્યૂ લાઈફ હોસ્પિટલ મેડિકલ ઓફિસરનો ફોન પણ બંધ આવી રહ્યો છે. બધા ઓપરેશન પોસ્ટપોન કરેલા છે. આગળ સરનો જેવી મેસેજ આવશે એ પ્રમાણે આગળ બધા ઓપરેશન પ્લાન કરશું અને અત્યારે ઓપીડી ની બધી સેવા આપણે ચાલુ જ રાખી છે, જેથી જે બી પેશન્ટ આવે એમનો ટાઈમ બગડે નહીં અને આપણે ઓપીડીમાં બરાબરની આપણે સેવા આપી છે. એમની કોઈ ડિટેલમાં બીજી માહિતી નથી મળી આપણે, બટ સરનો મેસેજ હતો એ પ્રમાણે આજ માટે આપણે ઓપરેશન ખાલી પોસ્ટપોન કરેલા છે. બાકી ઓપીડી સેવા બધું ચાલુ જ છે.